જૂનાગઢના માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતોમાં ભારે મુશ્કેલી મુકાયા છે। એક તરફ માવઠાના કારણે ઘઉંનું વાવેતર મોડું થયું છે, ત્યારે બીજી તરફ સમયસર ખાતર ન મળતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ખેડૂતોને વહેલી સવારે 6 વાગ્યાથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। વળી જે અમુક જૂનો જથ્થો છે તેમાંથી પણ ગાગડા વળી ગયા હોવાની ખેડૂતોની બમણી હાલત વેઠવી હોય છે। અને ચૂંટણી સમયે ખાતર ન ખૂટવાની વાતો કરનાર નેતાઓના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યા છે। ખેડૂતોએ તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત ખાતર મળી રહે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે। પુષ્કો કંપનીમાં કાયમી એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી। ઉરિયાની અછત છે, એના કારણે ખેડૂત ગામડેથી આવે ત્યાં વેચાઈ જાય। આવી જ મોટી તકલીફ છે અમને। બીજા ડીપો ખાતરમાં આવે તો અમને મળી શકે।